અહીંયા સુધી પાણી આવે છે. મોટા મોટા પથરા જે પડ્યા છે ને એને પણ જો તાણશે હમણાં. જોજો, જોઈ લો કેવો મસ્ત મજાનો મોજા મારે છે. અત્યારે પાણીપુરી બનાવે છે. એમાં એવું છે કે મને પાણીપુરી એટલી ભાવે છે ને કે એની કોઈ હદ નથી એમ. તો પછી કાયમી 20-20 રૂપિયાની ડીશો પોસાતી નથી. આ ભાઈને કીધું મને જોબ ઉપર રાખી દો, તમારે કઈ નહીં. ફ્રેન્ડ્સ, આ માજીને દાંત ઓછા છે છતાં એને પકોડા ખાવાનો એવો સ્વાદ આવતો હશે કે કાંઈ ઘટે નહીં હો. તો માજી, પકોડા ખાવાની કેવી મજા આવે છે? એવું છે. અને મેડમ જો મારી ઉપર છત્રી છે એ રાજાશાહીની જેમ રાખે. રાજાશાહીની જેમ નથી રાખતી. તો છત્રી જોઉં છું, તમે આમાં હમાઈ જાવ એટલે બધાય હમાઈ જાય. તો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જોવો 3 દિવસથી તો વરસાદે ઘરની બહાર નીકળવા જ નથી દીધા એમ કહો તો પણ ચાલે. પ્રમ દિવસ રાતના ચાલુ થયો તો કાલે બી આખો દિવસ ઘરે હતા, આજે બી આખો દિવસ ઘરની અંદર હતા. અત્યારે થોડુંક શું કહેવાય વિરામ લીધો છે જોવો. તો પછી વિચાર્યું કે આ નવાબજાદા તો તૈયાર થઈ ગયા. શું વિચારીને તૈયાર થઈ ગયા? તો કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? આજે તૈયાર થયા છે એનું રીઝન કંઈક હોય છે. તો આજે રીઝનમાં એવું હતું કે મમ્મીને મોસ્ટ ઓફ શું કહેવાય ખરીદી કરવી હતી, પછી આપણી ખરીદી થોડી ઘણી બાકી હતી. તો એના રીઝનથી આપણે જવાનું છે વેરાવળ. તો આજે ખરીદી કરી અને પછી મસ્ત મજાના એવા કોઈ ખાવાના પ્લેસમાં જવાની ઈચ્છા છે કે આજે કંઈક નાસ્તો અથવા તો કંઈક ખાઈએ અને એનું બિલ મમ્મી દેવાના છે. તો મમ્મી બિલ આપી દઈશ કે શું કરીશ? હા, મારી બિલ તો આપી દઉં ને, બીજું કામ કરું. હું તમારી માં છે. તો બિલ 5000 રૂપિયા બનશે તો પછી તું આપી કે નહીં આપે? હા, આપી છે 5000 રૂપિયા ખિસ્સામાં? હા, ખિસ્સામાં કાંઈ તને નોટ આપી દીધા. મને 5000 રૂપિયા આપી દે એવી આમાં લાગે. તમને શું લાગે? ખોટું બોલે ઘરે દીકરા દીકરો છે ને, આવું મા માથે કરે. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે આજે ધાની માનો ખર્ચો કરાવે પાર થવાનું છે. કારણ કે એની પાસે બહુ બધા પૈસા છે. કારણ કે હમણાં બહુ કમાણી કરી છે એની, એટલે આપણે વાપરી નાખીએ ને. તો ફ્રેન્ડ્સ, મારી સાથે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. કેમ કે ઘરની નાની મોટી શું કહેવાય રાશન ને કરિયાણું એ બધું ભરવાનું છે. તો લેવા જઈએ છે વેરાવળ. તમે મારી સાથે વ્લોગમાં બન્યા. તો આપણે આવી ગયા છે ગલ્લાએ. અને ગલ્લાએ આવવું એટલે શું આવવું એ તો તમને ખબર જ હશે. કારણ કે આપણે થોડોક ભાઈ માવો ખાવાની ટેવ છે. બહુ સારી ટેવ તો ન કહેવાય, બહુ ખરાબ ટેવ કહેવાય. પણ ભાઈ શું કહેવાય કે લોહીમાં ભળી ગયું એમ કહીએ ને, એમ લોહીમાં ભળી ગયું હે. અને રીઝનથી આપણે ક્યારેક ક્યારેક ખાવું પડે છે. તો શું કહેવાય ખાઈ લઈએ. અને જો આ હું તો માવો ખાઉં હું તો વાંધો નહીં, પણ આ તો નાના છોકરા જેમ જો ખાતા આવડતું નથી કેવી રીતના ખાય છે. અને એ પણ એ પાછી સિક્કી ખાય છે. જો સિક્કી ખવાય. તમને માવો ખાવાની ટેવ છે એટલે તમને કહી દીધું. એટલે મને તો ખાવાની ટેવ પડી ગઈ છે એટલે ખાઉં છું. તું શું કરે છે? તો મને નાના છોકરાઓની જેમ કંઈક ને કંઈક આચળ પૂચળ ખાવાની ટેવ છે તો હું ખાઉં છું. એવું છે? તો અહીં ગલે ગલે ઊભે ઊભે ખાતી કંઈ આમ શરમ ન થતી? લે, ખાવામાં એની શરમ. એવું છે? તો ભાઈ મારી જેમ માવો તો ખાતી નથી શરમ આવે? હું તો માવો ખાઉં છું તો શરમ નથી આવતી. તો એને હું ચોકલેટમાં ખાવામાં શરમ છે નહીં. જ્યાં મમ્મી જો અહીં બાજુ આવે છે. તો મમ્મી તારે શું ખાવું? કંઈ ખાવું? હોપારી ખાવું ને? હોપારી એટલે હોપારી એકદમ બ્લેક આવે તો હોપારી કેમ ખાવું છે? એમ કે મોઢામાં સારું લાગે. એવું છે? તો તારા સમયના લોકો પાસે દાંત ન હોય ને તારા હોપારી ખાઈને દાંત પાડી દેવા છે જે બે શેર બચ્યા છે એ પણ? ના ના ના, દાંત કાં પડશે? અહીંયા મોઢામાં રાખીએ તો આપણે ખાધું કીધી અનાજ ના જડીએ. એવું છે? તો ભાઈ મમ્મીને સોપારી ખાવું છે પ્લેન એટલે કે કોરું. તો મમ્મી સોપારી ખાઈ લે, હું માવો ખાઈ લઉં અને પછી આપણે મળીએ સીધા વેરાવળ. આજે વેરાવળમાં આવ્યા હતા તો ઈચ્છા થઈ કે આજે દરિયો એટલે કે ચોપાટીએ આવવાનું હતું, પણ ચોપાટીએ તો નહોતા આવ્યા. પણ મીન્સ કે જે વખારિયા બજાર છે ને વેરાવળની, ત્યાંથી નજીક એક દરિયો થાય છે વેરાવળનો. તો ત્યાં અમે આવ્યા છે અને મેડમ છે ને અત્યારે દરિયાના મોજાની મોજ માણે. તો તમને લોકોને બતાવવું જોવું છે ને. જો આ મેડમ અહીંયા ઊભી દરિયાના મોજાની મોજ માણે છે. તો મેડમ શું કે દરિયો કેવો મસ્ત મોજા મારે નહીં? કેવું તોફાની છે અત્યારે. મારી જેમ તોફાની. તારી જેમ તોફાની થઈ ગયો હે? તું તોફાની છે? હા, હવે મને ખબર પડી કે તું તોફાન એટલો બધી કેમ કરે છે. કેટલા સરસ તોફાન વાહ. જો ફ્રેન્ડ્સ, અત્યારે અમે અહીંયા એક પારીની ઉપર ઊભા છીએ અને અહીંયા જો હમણાં મોજો આવશે ને એટલે એકદમ ડેન્જર શું કહેવાય મોજો મારે. જો ચલો અહીંથી જો, અહીંથી કેવો મસ્ત મજાનો નજારો દેખાય છે. જો હમણાં મોજો મોટો આવશે ને એટલે અહીંયા સુધી પાણી પહોંચશે. તો મેડમ અહીંયા શેર કરવા આમ દરિયા કિનારે આમ કેવી હવા કેવી આવે?
જો ફ્રેન્ડ્સ આ જો નજીક આવ્યો છે, જો અહીંયા સુધી પાણી આવે છે. મોટા મોટા પથરા જે પડ્યા છે ને એને પણ જો તાણશે હમણાં. જોજો, જોઈ લો કેવો મસ્ત મજાનો મજા મારે છે. આમ દૂરથી જો ને મસ્ત જ આવે છે લોકેશન. કેવું મસ્ત આવે લોકેશન જો. તો ફ્રેન્ડ્સ અત્યારે દરિયાની મોજ માણીએ છે. તમારે લોકોને માણવી હોય તો નજીકનો કોઈ દરિયો હોય ત્યાં તમારે જવાનું. ત્યાં દરિયા કાંઠે એક નંબર અત્યારનો માહોલ અને અત્યારનું એન્વાયરમેન્ટ તમને જોવા મળશે. અમે લોકો તો અહીંયા આવી અને લુક ઉઠાવીએ છીએ, તમે લોકો પણ ઉઠાવજો. તો આપણે ફાઇનલી વેરાવળની બજારમાં પહોંચી ગયા છે અને ભાઈ 2 દિવસ સખત વરસાદ વરસતો હતો. એમાં થોડીક વરાપ આપી અને તડકો અને ગરમી બહુ હાઈ લેવલે છે, કારણ કે ટેમ્પરેચર વધી ગયું એવું લાગે. નકર હમણાં થોડી વાર પહેલાં તો ઠંડુ ઠંડુ વાતાવરણ હતું. અને જો આ બજારની વેરાવળની બજાર એકદમ સુમસાન છે. અને આપણે અત્યારે આવ્યા છે દામોદરદાસ દેવસનભાઈ, કારણ કે આપણે મમ્મીનું જે ઓલું શું કહેવાય કે હપતરું હતું ભેગું એ લઈને આવ્યા છે. તો મમ્મી હપતરું તો આપી દીધું. તો મમ્મી તમારું હપતરું પતી ગયું કે નથી પીતું? પતી ગયું. તો આ મેડમે જો કંઈક ખરીદી કરે છે. તો મેડમ તમે શું ખરીદી કરો છો? કોને, તમારે કે મારે? એવું છે. તો આ કેમ તમે એટલા બધા ગરમી ભરાઈ ગયા છો? આ 2 દિવસ તો સખત વરસાદ પડ્યો અને એમાંય પાછું આ ગરમી જેવો માહોલ. તો ફ્રેન્ડ્સ અત્યારે જેમ સખત મેડમને ગરમી થઈ છે, મને પણ ગરમી થઈ છે અને મોસ્ટ ઓફ બધા લોકોને ગરમી થઈ છે, કારણ કે અત્યારે તાપ બહુ વધી ગયો છે અને 2 દિવસ સમથિંગ વરસાદ ધોમ પડ્યો. અત્યારે હાલમાં વરસાદ વયો ગયો અને વરાપ થઈ તો આપણે ગરમીથી બહુ એટલે બહુ ત્રાહીમાન થઈ ગયા હે. અને એ જો વેરાવળની બજાર મોસ્ટ ઓફ લોકો છે એ અત્યારે એના કામ ધંધામાં વળગી પડ્યા છે અને આપણે આપણું નાનું મોટું જે કંઈ પણ ખરીદિયારી છે એ બતાવવાના છે. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને ભાઈ પ્લીઝ એક રિક્વેસ્ટ છે મારી કે આપણી ચેનલ અત્યાર સુધી કોઈ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા રહેજો અને વિડીયોને થોડોક લાઇક કરજો અને એક સારામાં સારી કમેન્ટ કરી દેજો. તો મેડમ છે એ અત્યારે સિઝન એટલે કે મોન્સૂન સિઝન ચાલી રહી છે અને વેરાવળની બજારમાં મેડમ અને મમ્મી એ બંને અત્યારે શું કહેવાય અમરેલાની ખરીદી કરે છે. અમરેલા એટલે છત્રીની ખરીદી કરવી જ પડે. જો અત્યારે મારી ઉપર પણ ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો છે અને અત્યારે મમ્મી અને મેડમ બંને મારી પાછળ તમે જોઈ શકતા હશો અમરેલાની ખરીદી કરે છે. તો જોઈએ આપણે કે હવે એ લોકો લે છે કે ખાલી આ ભાઈને શું કહેવાય હેરાન કરવા એવા છે. મેડમ આજે તમારે લેવા જ આવ્યા છો કે ભાઈની હણી કાઢવા આવ્યા છો? હા, લેડીઝો છે એ ભાઈને અનુભવ હોય જ 24 કલાક એની હારે જ ધંધો કરતા હોય. એવું છે. તો આ માજી તો લેવાના છે કે નથી લેવાના? માજી તમે લેવાના છો ને? માજી આ સત્રિયાથી ધક્કો ખાધો એટલે છત્રીયાટું ધક્કો ખાધો? હા, ખાસ સત્રિયાથી ખાધા તો મામા. તો ભાઈ આ માજીને જરાક છત્રી વ્યવસ્થિત ભાવે આપી જો. ભાવ વધારે લેતા નહીં માજી પાસેથી. એક તો માજીની પાછળ કોઈ નથી ને તમે ભાવ લઈ લેશો તો બહુ હેરાન થાય. આ મેડમને 10 છત્રી લેવી હોય એવું બધું વર્તન કરે છે. બોલો શું કે મેડમ? મારે છત્રી શું કરું, હું વરસાદની બહાર જ નીકળું તો પલળતી. એવું છે. તો ફ્રેન્ડ્સ ચલો મેડમ અને મમ્મી ખરીદી કરી લે અને પછી આપણે નેક્સ્ટ લોકેશન એટલે કે બીજી દુકાને જવાનું હોય ને બીજે ક્યાં જવાનું હોય, કારણ કે મેડમ ને મમ્મી છે એ આજે બજારમાં બધું લઈ લે એવું લાગે છે. અને મેડમ જો મારી ઉપર છત્રી છે એ રાજાશાહીની જેમ રાખે. એ રાજાશાહીની જેમ નથી રાખતી. તો છત્રી જોઉં છું તમે આમાં હમાઈ જાવ એટલે બધાય હમાઈ જાય. તો ભાઈ જોઈ લ્યો મારા શરીર પ્રમાણે છત્રી લેવા માગે છે મેડમ. તો કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તો છત્રીની જરૂર નથી પડતી, કારણ કે આપણે તો ગમે ત્યારે માર્કેટમાં તો ગમે ત્યાં જઈએ તો આપણે છત્રી વગર જઈએ, કારણ કે યાર છેલ્લા 2-4 મહિનાથી વરસાદ નથી આવતો અને અત્યારે વરસાદ પડતો હોય તો આપણે ક્યાંક તો લુક સારો લેવો પડે ને. તો મેડમ છત્રી તમે તમારા માટે મારા માટે બરી. તો ચલો ફ્રેન્ડ્સ આ લોકો છત્રી લઈ શકે નહીં તમે જરાક કોમેન્ટમાં કહેજો કે લેશે કે નહીં. ફ્રેન્ડ્સ જોવો અમે અહીંયા દુકાને ગેસની નળી લેવા આવ્યા હતા, પણ ગેસની નળી લેવા આવ્યા ત્યાં તો આ નવાબદાદા જોવો શું કરે છે, થાકી પણ ગયા. ભાઈ અત્યારે હું ગુજરાત સ્ટવમાં છું. અત્યારે ત્યાંથી અમે ગેસની નળી ને કોઈ સ્ટવ ને એવું બધું લીધું છે. તો તમારે લોકોને લેવું હોય તો આપણે ક્યાં છે ભાઈ, તમારો એડ્રેસ કહી દો નહીં. ભાઈ ગાંધી ચોકમાં એક્ઝેક્ટ કોર્નર ઉપર દુકાન છે, ત્યાંથી તમારે આવું તો આ મીના મસ્જિદ બતાવી દે, પાછળ આગળ મીના મસ્જિદ છે અને
અને મીરા મંદિરની એક્ઝેક્ટ ઓપોઝિટમાં છે. સામે તો અત્યારે મેં તો અહીંથી ખરીદી કરી લીધી. તમારે લોકોને આવવું હોય તો અહીંયા આવજો. અહીંયા ડિસ્કાઉન્ટ પણ સારું આપે છે. એમની તમે ખરીદી કરવા તો આવ્યા પણ આ બેસી કેમ ગયા? પણ ભાઈ હું મારા શરીરના કારણે થાકી ગયો છું, કારણ કે શરીર એકદમ મારું હેવી થઈ ગયું છે. અને આ ભાઈ પાસેથી ટિપ્સ પણ લેવામાં આવું છું કે ભાઈ શરીર ઓછું થાય એવી કોઈ ટિપ્સ આપો જો માર્કેટમાં કંઈ હોય તો. ફ્રેન્ડ્સ, તો તમને જેમ આ દુકાનનું નામ કીધું એમ અહીંયા વસ્તુ બધી બહુ સરસ મળે છે. અમે અહીંયાથી જ ખરીદી કરીએ છીએ. તો તમારે જ્યારે પણ આવવું હોય ત્યારે મેં તમને એડ્રેસ પણ આપી દીધું છે. તો તમે એકવાર અચૂક આ દુકાનની મુલાકાત લેજો. તો ફ્રેન્ડ્સ, આપણી બધી એટલે બધી ખરીદી પતી ગઈ છે અને અત્યારે હાલમાં અમે શ્રીપાલ ચોકે આવી ગયા છે. અને શ્રીપાલ ચોકે આવી અને જોયું તો મને પાણીપુરીની લારી પણ છે એ આજે ખબર પડી. જો એનું જાગતું ઉદાહરણ તમને બતાવું. આ મેડમ છે એ અત્યારે પાણીપુરી બનાવે છે. એમાં એવું છે કે મને પાણીપુરી એટલી ભાવે જ ને કે એની કોઈ હદ નથી એમ. તો પછી કાયમી 20-20 રૂપિયાની ડીશો પોસાતી નથી. આ ભાઈને કીધું મને જોબ ઉપર રાખી દો, તમારે કંઈ નહીં કરવાનું, મને ખાલી રોજ એક ડીશ પાણીપુરી ખવડાવી દે, મને પૈસા નહીં દેતા. તો ભાઈ આને જોબ ઉપર રાખી કે શું કર્યું બોલો? હા રાખી લીધું. આમાં કેમેરા સામે જોઈને બોલો તો કંઈ ખબર પડે ને. રાખી લીધી ને જોબ? રાખી લીધું. હું પગાર શું આપશો? પગાર નથી 20 રૂપિયાની ડીશ. એક જ ડીશ જ? બસ. તો ભાઈ મને ના પોહાય ને, કારણ કે મારે એને બધી ખવડાવવું પીવડાવવું બધું મારે કરવું પડે છે. તો કઈ વાંધો નહીં, મને પોસાય. તને પોસાય છે? તો ભાઈ જો ભવિષ્યમાં તમે કોઈ વેરાવળ આવો તો અહીંયા જો દેવનારાયણ પાણીપુરી છે જે આપણી લારી છે. કારણ કે અત્યારે મેડમ છે ત્યાં જોબ ઉપર રહી ગયા છે. એના રીઝનથી હવે તમે કોઈ પણ અહીંયા પાણીપુરી ખાવા માટે આવો તો વેલકમ. હવે પાણીપુરી તમને ફ્રીમાં મળશે, કારણ કે આ મેડમ છે અહીંયા જોબ કરે છે. એના રીઝનથી હવે ફ્રીમાં પાણીપુરી આપશે. એક સાથે મારી ચેનલને લાઈક કરી દેવાની, શેર કરી દેવાની અને સબસ્ક્રાઇબ કરી દેવાની, એટલે આપણા તરફથી પાણીપુરી ફ્રી. એવું છે? એવું. તો ફ્રેન્ડ્સ, જોયું ને તમે, મેડમ અત્યારે પાણીપુરીની લારીમાં જોબ ઉપર રહી ગયા. પણ તમને ખ્યાલ હોય તો મેડમ તો પાણીપુરીની લારીએ જોબ ઉપર રહી ગયા, પણ અમે મમ્મી અહીંયા હે ને એકલી પકોડાની ડીશ ઉલારે છે. તો મમ્મી શું કે પાણીપુરી નથી ખાવી તમારે? નહીં ના મારે ના ખાવા. પાણીપુરી ના ખવાય? ના દાંતને નહીં ખવાય. તો ભાઈ મમ્મીને મેડમ દાંત નથી તો પાણીપુરી તો નથી ખાતા, અત્યારે પકોડાની ડીશ ઉલારે છે. બોલો સારું છે ને, પાણીપુરી થોડા ખાઈ શકું. એવું છે? તો ભાઈ ફ્રેન્ડ્સ, આ માજીને દાંત ઓછા છે છતાં એને પકોડા ખાવાનો એવો સ્વાદ આવતો હશે કે કાંઈ ઘટે નહીં હો. તો માજી, પકોડા ખાવાની કેવી મજા આવે છે? આ કલકલિયા થઈ ગયા તેલમાં નાખાતી વરસાદમાં. એવું છે? હા એ સબ આતા નથી તો દાદી ધીરે ને ખાવ. એવું છે? તો ચલો ફ્રેન્ડ્સ, અમે લોકોએ પાણીપુરી ખાધી અને મમ્મીને ખવડાવ્યો પકોડા. કારણ કે મમ્મીને પાણીપુરી તો ન ચાલે, કારણ કે જેવી મમ્મી પાણીપુરી મોઢામાં મૂકે તો દાંત નથી એટલે સીધી પિચકારી મોઢામાંથી બહાર નીકળે. એના રીઝનથી મમ્મીને આપણે ખવડાવ્યો પકોડા. તો ચલો ફ્રેન્ડ્સ, હવે બધી ખરીદી પતી ગઈ છે મોસ્ટ ઓફ. મેડમને સાથે પૂછીએ કે ખરીદી પતી ગઈ છે કે બાકી છે. બધું પૂરું. એટલે શું પૂરું? ખરીદી પણ પૂરી, ખાવાનું કામકાજ પણ પૂરું. પણ આ સોરી, હું તો આજે રાતે 10 વાગે ઘરે આવીશ, કેમ કે હું તો જોબ ઉપર રહી ગઈ ને. એવું છે? તો બધા ફ્રેન્ડ્સ આવે ને પાણીપુરી શું ફ્રીમાં આપીશ કે? મેં કીધું એમ, પાણીપુરી એક શરતે ફ્રીમાં આપું. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેવાનું, એટલે આપણા તરફથી ફ્રી પાણીપુરી. તો જોઈ લીધું ફ્રેન્ડ્સ, મેડમ પાણીપુરી બધાને એક ડીશ ફ્રીમાં આપવાની છે. પણ એની એક શું કહેવાય, સોરી, એની એક કન્ડિશન છે કે ભાઈ આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, જેથી કરીને અમારા વિડીયા નવા આવી રીતના આવતા હોય એની નોટિફિકેશન તમને લોકોને પહેલાં મળે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા રહેજો.